નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 1 HTML નો પરિચય. છેલ્લા લેક્ચરોની અંદર આપણે HTML ભાષાનો પરિચય મેળવ્યો, ત્યાર પછી HTML ભાષાનું માળખું જોયું અને એ માળખાને લગતા જે વિભાગો છે એ વિભાગો વિશે વાત કરી. અને હવે પછી બોડી ટેગની અંદર જે અલગ અલગ લખાણોને આકર્ષક બનાવવા માટે જે ટેગનો ઉપયોગ કરવામાં આવે છે એ ટેગ વિશે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. તો ટાઇટલ છે આજનું આપણું કે લખાણની સુઘડતા વધારવા માટે ના ટેગો. સુઘડતા એટલે કે લખાણને આકર્ષક બનાવવા માટે. જેમ કે આપણે વર્ડ હોય તો વર્ડની અંદર લખાણને કલર આપતા હોઈએ, એને ઘાટા અક્ષરે લખીએ, નીચે અંડરલાઈન કરીએ, બોલ્ડ કરીએ, એના ફોન્ટ ફેરવીએ, લખાણને પેરેગ્રાફ સ્વરૂપે લખતા હોઈએ, લખાણને નાની મોટી સાઈઝમાં લખતા હોઈએ. તો આવી રીતે આપણે અલગ અલગ રીતે લખાણને લખી અને આકર્ષક બનાવીએ છીએ. તો એ જ વસ્તુ જો આપણે બ્રાઉઝરની અંદર દર્શાવવી હોય તો એના માટે HTML ભાષાની અંદર એવા અલગ અલગ પ્રકારના લખાણને આકર્ષક બનાવવા માટેના ટેગો છે, જેની વાત આપણે આજે કરવાની છે. તો અહીંયા 3D કલી આપ્યું છે ને આની પછીના લેક્ચરની અંદર આ જેટલા ટેગો છે એ બધા ટેગોનું એકી સાથે પ્રેક્ટિકલ આપણે જોવાનું છે. હા, તમારી ટેક્સ્ટબુકની અંદર આ પ્રેક્ટિકલ આપવામાં આવેલું નથી, તમારે જાતે કરવું પડે એમ છે. એટલે એ પ્રેક્ટિકલ હું બોર્ડ વર્ક આના પછી કરાવી દઈશ અને તમારે એ જોઈને કરી લેવાનું છે. ઓકે, તો સૌથી પહેલું છે ફકરા માટે. ફકરો એટલે આપણે એને કહીએ પેરેગ્રાફ. વર્ડની અંદર તમે એન્ટર કી પ્રેસ કરો એટલે એક ફકરાની રચના થાય. વર્ડની અંદર તમે ડાયરેક્ટ લખ્યા કરો તો લખાણ ઓટોમેટિક નીચેની લીટીમાં આવી જશે અને એન્ટર કી આપો નહીં ત્યાં સુધી એ ફકરો ગણાય. જેવું એન્ટર કી આપો એટલે એક ફકરો થઈ જાય. ઓકે, હવે આની અંદર થાય છે કેવું તો કે ફકરો શું કામ બનાવવો પડે? તો તમને ખબર છે કે આપણે જનરલી જ્યારે નોટપેડ ની અંદર લખાણ લખીએ છીએ HTML માં અને રન કરીએ છીએ વેબ બ્રાઉઝરમાં, તો એમાં હું કઈ આવું લખાણ લખું છું એક સેન્ટેન્સ લખ્યું ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. હવે તમે જો અહીંયા ઘણી પેજ છે, અહીંયા ઘણી જગ્યા છે અને કન્ટ્રી છે એ નવી લાઈનમાં લખેલું છે. જો આવું જ તમે બોડી ટેગની વચ્ચે આ ટાઈપનું લખાણ લખો છો તો HTML ભાષા જે આ ઘણી બધી સ્પેસ છે એને બધી દૂર કરીને કેટલી સ્પેસ મૂકશે? 1. અહીંયા પણ કેટલી દૂર કરે? 1. અને આ જે નવી લાઈનમાં મારા લખાણ લખેલું જોવા મળે છે એ ક્યાં આવશે? એક જ લાઈનમાં. હા, અને હું અહીંયા કોઈ બીજી લાઈન લખું કે all Indians are my and sister. બરોબર, આવી રીતે લખાણ લખ્યું છે. હવે જો 1 2 3 4 લાઈન છે, પણ જ્યારે હું એને રન કરીને વેબ બ્રાઉઝરમાં જોઈશ તો મને 4 લીટીની જગ્યાએ એક જ લીટી દર્શાવશે. બરોબર, તો હવે મારે જ્યારે એને પેરેગ્રાફ સ્વરૂપે દર્શાવવું હોય, આ લખાણને પેરેગ્રાફ સ્વરૂપે દર્શાવવું હોય તો એના માટે P ટેગ છે. કયો ટેગ છે? P ટેગ છે. પેરેગ્રાફ ફોર P ટેગ. P ટેગ શરૂ થયો અને એની વચ્ચે જે મેં આ લખાણ લખ્યું છે એ લખાણ લખવાનું અને P ટેગને શું કરવાનું? પૂરું. તો એક પેરેગ્રાફની રચના HTML ની અંદર થાય. કેટલા પેરેગ્રાફની? એક. P ટેગ લખ્યો
પછી મૂકવાનું લખાણ, જેટલું લખાણ એક પેરેગ્રાફમાં લખો એટલું લખીને p ટેગ ને શું કરવાનો પૂરો. ઓકે, હવે વાત કરીએ આગળ આપણે જોયું કે ભાઈ નવી લીટીની રચના માટે આગળ આપણે જોયું કે ભાઈ HTML બ્રાઉઝર HTML ની અંદર જે કાંઈ લખાણ લખવામાં આવે અથવા તો નોટપેડ ની અંદર જે કાંઈ લખાણ આપણે લખીએ છીએ એમાં તમે એક કરતા વધારે સ્પેસ કે તમે એમાં એન્ટર મારીને નવી લાઈનમાં લખો છો, પણ જ્યારે બ્રાઉઝર ની અંદર જો તો નવી લીટીમાં જતું નથી. તો નવી લીટીની અંદર લઈ જવા માટે કયો ટેગ છે તો કે એના માટે br ટેગ છે. હવે br ટેગ એટલે શું? જો તમે હવે તમારે નવી લીટીમાં અહીંથી લઈ જવું છે તો આ એક લીટી છે, પણ પછીની જે લીટી લખી છે ઓલ ઇન્ડિયન્સ આર માય મધર્સ એન્ડ સિસ્ટર્સ, તો આ એક લીટી આવશે, પછી આ બીજી લીટી આવશે. જો અહીંયા br ના મૂકીએ તો બંને કેટલી લીટીમાં આવે? એક લીટીમાં આવે. રેડી? તો એના માટે br ટેગ આવે છે કે જ્યાંથી તમારે નવી લીટી લખવી હોય ત્યાં તમારે br ટેગ મૂકવાનો. હા, આ br ટેગ છે એ એકલો ટેગ છે, એને પૂરો કરવાની જરૂર નથી. બરોબર? એમ્પ્ટી ટેગ તરીકે ઓળખવામાં આવે છે. કેવો ટેગ? એમ્પ્ટી ટેગ. ઓકે, br ટેગ છે એનું પૂરું નામ થાય બ્રેક. બ્રેક એટલે તોડવું, કે જ્યાંથી તમે લખાણ લખતા હોય અથવા તો ઇમેજ હોય, ટેબલ હોય, જ્યાંથી તમારે તોડવું હોય તો એને શું આપવાનું? br આપવાનું. ઓકે, પછી આવે છે પ્રી ફોર્મેટેડ લખાણ. પ્રી ફોર્મેટેડ લખાણ એટલે કેવું? તો કે તમે નોટપેડ ની અંદર જેવું રીતે લખાણ લખો, જેટલી જગ્યા છોડીને કે જેટલી નવી લાઈનમાં લખો છો એવું લખાણ જો તમારે વેબ બ્રાઉઝરમાં જોતું હોય તો એના માટે પ્રી ફોર્મેટેડ છે. જો મેં અહીંયા લખ્યું છે આવી રીતે, તો હું આ બધું લખાણ પ્રી ટેગ ની અંદર લઈ લઉં. પ્રી ફોર્મેટેડ માટે પ્રી ટેગ માં લઈ લઉં અને પછી હું એને છેલ્લે પ્રી ટેગ ને શું કરું? પૂરો કરું. તો એ લખાણ મને જે મેં નોટપેડ માં લખ્યું છે એવું લખાણ મને કેમાં દર્શાવશે? વેબ બ્રાઉઝર ની અંદર. હવે જોઈ શકો છો મેં અહીંયા લખ્યું છે પ્રી, પહેલી લાઈનમાં લખ્યું સરદાર, પછી એન્ટર મૂકી કેટલી બધી સ્પેસ મૂકી. જો પછી લખ્યું પટેલ, એન્ટર મારી પછી પાછી કેટલી બધી સ્પેસ મૂકીને લખ્યું વિદ્યાભવન અને પછી લખ્યું પ્રી ટેગ પૂરો કર્યો. હવે તમે જોઈ શકો છો કે ભાઈ જો પ્રી ટેગ ન લખીએ તો આખી એક જ લાઈનમાં સરદાર પટેલ વિદ્યાભવન આવે, અને જો હું પ્રી ટેગ લખું છું તો પહેલા સરદાર, પછી શેષ સાઈડમાં પટેલ ને પછી શેષ સાઈડમાં વિદ્યાભવન. તો મને આવી રીતે પહેલેથી જ ફોર્મેટિંગ જે નોટપેડમાં કરું છું લખાણ એવું જોઈતું હોય તો એને પ્રી ટેગ કહેવાય. પ્રી ફોર્મેટેડ. બરોબર? એટલે પહેલેથી ગોઠવેલું. ઓકે, ત્યાર પછી તમે જાણો છો લખાણને ઘાટું કરવા માટે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બોલ્ડ. બરોબર? આપણે વર્ડની અંદર જોયું છે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન. આ ત્રણ સ્ટાઇલ તો આપણે સાંભળી હશે અને જોઈ હશે, ઉપયોગ કરેલ હશે. બરોબર? બોલ્ડ તો લખાણને ઘાટું કરવા માટે બોલ્ડ નો પહેલો અક્ષર બી ટેગ છે. બી ટેગ અહીંયા પૂરો, વચ્ચે જે કાંઈ લખાણ લખો એ બોલ્ડ એટલે કે ઘાટા અક્ષરમાં આવે. નોર્મલી જે લખાણ લખ્યું હોય એના કરતા ઘાટા અક્ષરે દર્શાવવા માટે બી ટેગ. ઓકે, પછી લખાણમાં લીટી કરવા એટલે કે લખાણ નીચે લીટી કરવા માટે જેને આપણે હાઇલાઇટ તરીકે કહીએ છીએ. તો લખાણ નીચે લીટી કરવી એટલે ઇંગ્લિશમાં કહેવાય અંડરલાઇન. શું કહેવાય? અંડરલાઇન. અંડરલાઇન નો પહેલો અક્ષર કયો? યુ. તો કયો ટેગ છે? યુ ટેગ. અને પછી એ બંને ટેગ વચ્ચે જે કાંઈ લખાણ લખો, ટેગ શરૂ થાય અને ટેગ પૂરો થાય એ લખાણ નીચે શું કરશે? લીટી કરશે. ઓકે, ત્યાર પછી જે લખાણને ત્રાંસા કરવા આ સ્ટાઇલને કહેવાય ઇટાલિક. શું કહેવાય? ઇટાલિક. લખાણને ત્રાંસું દર્શાવો એટલે શું કહેવાય? ઇટાલિક. ઇટાલિક નો પહેલો અક્ષર કયો? તો કે આઈ. તો એના માટે કયો ટેગ છે? આઈ ટેગ. અને આઈ ટેગ પૂરો. જે લખાણ તમે બંને વચ્ચે લખો લખાણ કેવું દર્શાવશે? ત્રાંસું. ઓકે, ચેકી નાખેલા અક્ષર દર્શાવવા માટે કેવા અક્ષરો? ચેકી નાખેલા. ચેકી નાખેલા એટલે કેવા અક્ષરો? મેં અહીંયા લખ્યું છે જો સરદાર, પછી આ લખાણ જો અંડરલાઈન કરો ને, અંડરલાઈન તો લખાણની નીચે થાય, પણ ચેકી નાખેલા હોય ને તો લખાણની એક્ઝેક્ટ વચ્ચે લીટી થાય.
બરોબર આવી રીતે ઇન્ડિયન છે તો ઇન્ડિયન એ છેકી નાખ્યું, કન્ટ્રી છે તો કે છેકી નાખ્યું, બ્રધર્સ તો કે છેકી નાખ્યું. તો જે આવી છેકી નાખેલી ઇફેક્ટ દર્શાવવી હોય તો એના માટે કયો ટેગ છે એસ ટેગ. કયો ટેગ છે એસ. બરોબર જેને સ્ટ્રાઇક ફ્રોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આખું નામ તમે બોર્ડની અંદર કદાચ જોયું હોય, ફોન્ટની અંદર જાઓ એટલે સ્ટ્રાઇક ફ્રોમ્સ એટલે કે છેકી નાખેલી અસર દર્શાવવા માટે બરોબર એસ ટેગ છે. પછી આપણે જોવાનું છે ટાઇપરાઇટર ફોન્ટ. ટાઇપરાઇટર ફોન્ટ એટલે કે તમને ખબર હશે પેલું જૂનું મશીન હતું અને બટન થી દબાવીને જે અલગ અલગ પેજ ની અંદર ડાયરેક્ટ ફટફટ કી પડે અને એક અક્ષર છુપાતો જાય ઈ ટાઈપના જે ફોન્ટ આવતા એ ફોન્ટની સ્ટાઇલ જોઈતી હોય તો એના માટે ટીટી ટેગ છે. કયો ટેગ છે ટીટી ટેગ છે. ટીટી ટેગ ની વચ્ચે જે લખાણ લખો હોય ટાઇપરાઇટિંગ ફોન્ટ જેવા લખાણથી દર્શાવવામાં આવે છે. ઓકે ત્યાર પછીનો ટેગ છે, હવે ટેગ જોઈએ અને પછી એનું ડિસ્ક્રિપ્શન જોઈએ. તો પછીનો ટેગ છે સ્મોલ ટેગ. તો સ્મોલ ટેગ શું કરે છે તો કે આપણે જનરલી જે લખાણ લખ્યું હોય એનાથી છે નાનું લખાણ દર્શાવશે. જો અહીંયા આપણે લખ્યું સરદાર, હવે હું અહીંયા પટેલ લખું તો ઓટોમેટિક એ લખાણ મને કેવું દર્શાવે આપેલા લખાણ કરતા નાનું. જો આ લખાણ અહીંયા સુધીનું છે પણ આ કેટલું દર્શાવે છે એટલું. તમને ફરક દેખાય છે રેડી. તો આપેલા લખાણથી છે નાનું દર્શાવવું હોય તો એના માટે કયો ટેગ છે સ્મોલ ટેગ. સ્મોલ ટેગ ની વચ્ચે આ ટેગ ને પૂરો કરવાનો આવે છે. બરોબર આની વચ્ચે જે કાંઈ લખાણ લખે એ આજુબાજુના લખાણ કરતા કેવું દર્શાવે નાનું. તો કયો ટેગ સ્મોલ. ઓકે હવે એનાથી વિરુદ્ધ કે આજુબાજુના લખાણ કરતા સેજ લખાણ, માનો કે અહીંયા લખ્યું સરદાર અને પટેલ. તો જો આ લખાણ કેવું છે નોર્મલી, પણ એની બાજુમાં ટેગ છે એનું લખાણ કેવું છે મોટું. તો આજુબાજુના લખાણ કરતા સેજ લખાણ મોટું દર્શાવવું હોય તો કયો ટેગ છે બિગ ટેગ. બિગ ટેગ. અને પછી એ બિગ ટેગ ને તમે શું કરો પૂરો. બરોબર એ બંને વચ્ચે જે કાંઈ લખાણ લખેલું હોય એટલે કે સરદાર લખવાની જરૂર નથી, સરદાર બિગ ની બહાર આવે. બરોબર પણ પટેલ છે આજુબાજુના લખાણ કરતા કેવું દર્શાવશે મોટું. બરોબર એના માટે બિગ ટેગ છે. હવે આવે છે એસયુપી જેનું પૂરું નામ થાય સુપરસ્ક્રિપ્ટ. શું થાય સુપરસ્ક્રિપ્ટ. હવે સુપરસ્ક્રિપ્ટ એટલે શું સમજીએ. તમે ગણિતની અંદર આવી રીતે કંઈક ઇક્વેશન ભણતા હશો x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. તો હવે તમે જુઓ લખાણની ઉપર જે લખાણ લખ્યું છે આ બે, તો આવી રીતનું જે લખાણ છે એને સુપરસ્ક્રિપ્ટ લખાણ કહેવાય. અને એ લખાણ તમારે લખવું હોય તો એના માટે શું ટેગ આવે. કઈ રીતે લખાય જો તમે લખો પેલા x પછી બે ને ક્યાં લઈ જવાના ઉપર એટલે કે અહીંયા લખવાનું sup પછી લખવાના બે sup પૂરું કરવાનું. જો પૂરું ન કરીએ તો પછીનું બધું લખાણ ક્યાં લઈ જાય ઉપર લઈ જાય. બરોબર પછી શું લખ્યા તો કે વત્તા, ફરીવાર શું લખવાનું y અને પછી ફરીવાર લખવાનું sup 2 અને sup પૂરો. તો આવી રીતે લખાણ લખાશે x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. તો લખાણને જે નોર્મલી લખાણ છે એની કરતા છે ઉપર દર્શાવવું હોય તો એના માટે સુપર ટેક્સ્ટ એટલે કે સુપરસ્ક્રિપ્ટ લખાણ બનાવવા માટે. ઓકે પછી આવે છે સબસ્ક્રિપ્ટ લખાણ લખવા માટે. સબસ્ક્રિપ્ટ એટલે કે તમે આવી રીતે ગણિતની વિજ્ઞાનની અંદર H2O આ લખાણની ઉપર હતું એવી રીતે લખાણની નીચે સેમ ટુ સેમ જેને સબસ્ક્રિપ્ટ કહેવાય. તો એના માટે SUB પહેલા તો H લખી દેવાનું SUB, ત્યાર પછી લખવાના બે SUB ને પૂરો કરવાનો અને પછી O. બરોબર તો આવી રીતે તમે લખાણ લખો એટલે કે H2O એ રીતે લખાણ લખાઈને આવે. આવી રીતે કોડિંગ કરો ત્યારે એટલે કે જે લખાણને ઉપર નીચે લઈ જાવ છે એને સબ ટેગની અંદર લખવાનું અને બાકીનાને એ ટેગની બહાર લખવાનું. જો અહીંયા બે છે બેને ક્યાં લખ્યા સુપર ટેગની અંદર. બરોબર બંને ટેગની વચ્ચે લખ્યા. બાકીનો x ને y નોર્મલી લેવા દેવા છે એટલે
ક્યાં લખ્યા ડી પાર સમજાણું ઓકે ત્યાર પછી છે એક્રોનિમ એક્રોનિમ એટલે કે લખાણને ટૂંકા નામ તરીકે કોઈ પણ લખાણ હોય માનો કે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ નું એક્રોનિમ શું થાય HTML સરદાર પટેલ વિદ્યા ભવન તો એનું એક્રોનિમ શું થાય SPV ખ્યાલ આવે છે કોઈ પણ પૂરા નામનું ટૂંકા અક્ષરી નામ દર્શાવવું હોય તો એને કહેવામાં આવે છે એક્રોનિમ ઓકે ત્યાર પછી આવે છે DFN એટલે આખું નામ થાય ડેફિનેશન ડેફિનેશન ને કહેવાય વ્યાખ્યાયિત કરવું વિસ્તૃત કરવું આનાથી ઊંધું SPV એટલે કે એક્રોનિમ છે તો એક્રોનિમ નું DPN શું થાય સરદાર પટેલ વિદ્યા ભવન HTML એક્રોનિમ છે એનું DPN શું થાય હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ બરોબર તો લખાણને વ્યાખ્યાયિત કરવા માટે કયો ટેગ છે DFN ઓકે હવે આ ટેગ છે QT તો કે અવતરણ ચિહ્નની અંદર દર્શાવવા માટે કે ભાઈ તમારે કોઈ લખાણને આવી રીતે અવતરણ ચિહ્નોમાં દર્શાવવા હોય તો એના માટે આ Q ટેગ છે જેને આપણે સિંગલ અવતરણ ચિહ્ન કહીએ છીએ હા તમે કીબોર્ડમાંથી આવી રીતે લખીને કરો તો પણ ચાલે છે બરોબર પણ સ્પેસિફિક તમારે નોટેટ કરીને લખવા હોય તો એના માટે Q ટેગ છે તો આપણે આમાં 15 ટેગ જોયા છે હવે રંગ રૂપ ફોન્ટની સાઈઝ બદલવાના છે આગળ બીજા ટેગો આવશે ત્યારે જોઈશું તો 15 ટેગને ફરીવાર રિવાઇઝ કરી લઈએ એકવાર ફકરા માટે કયો ટેગ P ટેગ બરોબર નવી લીટી માટે BR ટેગ પ્રી ફોર્મેટેડ માટે પ્રી ટેગ લખાણને ઘાટું કરવા માટે B ટેગ લખાણ નીચે અંડરલાઈન કરવા માટે U ટેગ લખાણને ત્રાંસુ કરવા માટે I ટેગ લખાણને છેકી નાખેલા અક્ષરો દર્શાવવા માટે S ટેગ ટાઇપરાઇટર ફોન્ટ માટે TT ટેગ બરોબર આસપાસના લખાણ કરતા સેજ લખાણ નાનું દર્શાવવા માટે સ્મોલ ટેગ આસપાસના લખાણ કરતા સેજ મોટું દર્શાવવા માટે બિગ ટેગ બરોબર સુપરસ્ક્રિપ્ટ દર્શાવવા માટે SUP સુપ ટેગ અને સબસ્ક્રિપ્ટ દર્શાવવા માટે SUB સબ ટેગ લખાણનું ટૂંકાક્ષરી નામ દર્શાવવા માટે એક્રોનિમ અને લખાણને વિસ્તૃત એટલે કે વ્યાખ્યાયિત કરવા માટે DFN અને અવતરણ ચિહ્નો દર્શાવવા માટે Q ટેગ તો 15 ટેગનું એક્ઝામ્પલ આપણે જોવાનું છે હું તમને બોર્ડ વર્ક કરાવી લખાવું છું બરોબર અને સાથે સાથે આઉટપુટ પણ જોઈ લેવાનું છે જે હવે પછીના લેક્ચરમાં જોઈશું